આવડતું જે મારો મોબાઈલમાં કોમેન્ટ કરે છે અને નથી સપોર્ટ કરતા આવડતું, એટલે હું લાઈવ પૂરી થાય એટલે કરી દઈશ. તમે કોમેન્ટ કરી નાખજો. તો જીતુભાઈ કહે છે ઓકે નો પ્રોબ્લેમ. ને જીતુભાઈ તમારા પ્રશ્ન હતા કાલે લાઈવમાં પૂછતા હતા મને, તો બોલો. મેં તમને કીધું હતું કે હું મારી લાઈવમાં તમને જવાબ આપી દઈ. તો પૂછો તમારા પ્રશ્ન જે પણ હોય તે. કવિતા દીદી કહે છે ઓકે ભાઈ. તો કવિતા દીદી આભાર, તમે અમારી લાઈવમાં જોડાણા તે બદલ થેન્ક યુ. અને બેન પાછા જરૂર આવજો અને તમે પણ ઝડપથી લાઈવ પાછા ચાલુ રેગ્યુલર કરી ગયો એવી અમે આશા રાખીએ છીએ. દીપિકા દીદી કો જીતુ બોરીચા की तरफ से जय श्री कृष्ण बोल दीजिएगा એમ કહે છે અમારા જીતુભાઈ. અને કવિતા દીદી કોમેન્ટ 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 કરે છે ને પાછા આપણને લખે છે કોમેન્ટ કોમેન્ટ ને સપોર્ટ સારો એવો કરે છે ને થેન્ક યુ ભાઈ એમ કહે છે કવિતા દીદી. તો આભાર કવિતા દીદી, તમે અમારી લાઈવમાં આવ્યા, તમારો ટાઈમ દીધો એ બદલ આભાર. લાઈક કરવાથી શું ફાયદો થાય એમ કહેતો હતો. જો લાઈવ કરવાથી આપણા એક તો સબસ્ક્રાઈબર વધે, પછી આપણે જે વિડીયો વ્લોગ બનાવીએ તે બધા આપણા સબસ્ક્રાઈબર, ધારો કે આમાં મારી લાઈવમાં તમને 2 સબસ્ક્રાઈબર મળ્યા રેગ્યુલર, સમજી લો 10 મળ્યા, એમાંથી 2 તો રેગ્યુલર તમારા વિડીયોમાં લાઈક કરી દે છે ને શેર કરી દે એકાદો, તો તમારે એનો મોટો ફાયદો છે. તમારો વિડીયો વ્લોગ તમારો લાંબો જોવાય ને આપણી આઈડી અમુકને ઓલી થાય, મતલબમાં ઓલા યુટ્યુબના ઓલામાં ચડી જાય, એટલે એમાં સૌથી મોટો ફાયદો છે. લાઈક કરવાથી આપણે ઓળખાણ વધારે થાય, પછી નવા સબસ્ક્રાઈબર જોડાય, તો એનો મેન એ ફાયદો છે કે આપણે ગ્રોથ વધે મતલબમાં. હવે કાંઈ પૂછવાનું હોય તો તમે બોલો. હવે લાઈવના ઘણા ફાયદા છે, એમાં 2-3 મને આવડે છે, હું તમને કીધા કે આપણો વિડીયો ઓલા જે આપણે વાયરલ થાય ને એમાં જવાના ચાન્સ વધી જાય આપણે, કેમ કે લાડ બધાને આપણે વિડીયોમાં લાઈક કરતા હોય ને મોટા મોટા યુટ્યુબરોના ઓલામાં આપણે લાઈક કરીએ ને કોમેન્ટ કરીએ, એટલે આપણો વિડીયો એ ભાઈનો વિડીયો હોય ને જે મોટો સબસ્ક્રાઈબર, એની હેઠે આપણો વિડીયો આવે, એટલે આપણો વિડીયો વધારે ઝડપથી આગળ આવે એમ, મતલબમાં ફેલાય એમ, મને વાયરલ થવાની શક્યતા વધી જાય. એનો મેન આ ફાયદો છે. તો ઉભા રહ્યો, બીજો સવાલ પૂછો. આ જેટલા સવાલ હોય એટલે જીતુભાઈ પૂછી નાખજો તમ તારે. અને આ બોલ દુગી ભાઈ એમ કવિતા દીદી કહે છે ને કવિતા દીદી લાઈક 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 એમ કરીને સપોર્ટ કરે છે, તો થેન્ક યુ કવિતા દીદી. લાઈવ છે ક્યાં ફાયદા હોતા એમ પૂછે છે. અને કવિતા દીદી સારા સારા ઇમોજી મોકલાવે છે, તો થેન્ક યુ કવિતા દીદી, આપનો આભાર. પાછા દિલ મોકલાવે છે, સારા સારા આભાર. પાછો આપણને સારા સારા વર્લ્ડ કપ મોકલાવે છે, આભાર. લાઈવથી ચેનલ મોનિટાઈઝ થાય. આ મોટા ભાઈ લાઈવથી ચેનલ મોનિટાઈઝ થઈ જાય, નો ટેન્શન લેતા, પણ મતલબમાં સોંગ એમાં ન આવવા દેતા. તો જીતુભાઈ એમાં ટીવીમાં સોંગ ડીજેનું સોંગ ને વાગતું હોય ને તો એનો લાઈવમાં દેખાડવા દેતા, નકર મોનિટાઈઝ નહીં થાય તો સ્ટ્રાઇક આવી જાય પાછી. તો લાઈવ પાછું તમારે ડિલેટ મારવું જોઈએ, જે કોપીરાઇટ આવશે ને તો, એટલે એ ધ્યાન રાખજો. સાચી વાત ભાઈ એમ કહે છે કવિતા દીદી, કહે છે થઈ જાય મોનિટાઈઝ એમ, તો આ કોપીરાઇટ ન આવે એનું ધ્યાન રાખજો જીતુભાઈ. બીજું તો લાઈવમાં કાંઈ હોય નહીં. તો કવિતા દીદી કહે છે સપોર્ટ આપે છે, સારા સ્ટીકર મોકલાવીને, ઇમોજી મોકલાવીને, તો થેન્ક યુ કવિતા દીદી, થેન્ક યુ કવિતા દીદી. આપકો કિતની ભાષાએ આતી હે? હા, તો જીતુભાઈ હું તમને કહી દઉં કે એને 1 2 3 4 5 ભાષા તો મને ખબર છે ને આવડે છે. પછી વધારે આવડતી હોય તો મને નથી ખબર, પણ મને ખબર છે ત્યાં સુધી 5 ભાષા આવડે છે. તેલુગુ, મરાઠી, ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી 5 ભાષા આવડે છે, પણ બીજી મને નથી ખબર. હવે આવડતી હોય તો પૂછી લો. તો જવાબ આપજો કવિતા દીદી. કવિતા દીદી સારો એવો સપોર્ટ કરે છે, તો થેન્ક યુ, તમારો આભાર. તમારો કિંમતી સમય અમને આપવા બદલ આભાર કવિતા દીદી. અને પ્રકાશભાઈ લાલ યુટ્યુબના ઇમોજી મોકલાવે તો શું થાય? લાલ યુટ્યુબના એનાથી કાંઈ ન થાય. જે આ યુટ્યુબના ઇમોજી મોકલાવો ને ગમે કોઈ પણ, તો એનાથી કાંઈ ન થાય. ચાલુ લાઈવમાં ફોન આવે તો કાંઈ તકલીફ થાય નહીં? કાંઈ ન થાય. લાટ ઘડીની વાત કરવાની, થોડીક એવી વાત કરીને કાપી નાખવાનો, નકર લાઈવ બંધ થઈ જાય પાછું. ફોન આવે તો કાંઈ તકલીફ ન થાય જીતુભાઈ, પણ લાંબો સમય નહીં હાંકવાનો, નકર લાઈવ બંધ થઈ જાય આપણું, બીજું કાંઈ ન થાય. ને યુટ્યુબના ઇમોજી મોકલાવે તો એમાં કાઉન્ટ થાય એમ, મતલબમાં
કે પછી આપણે લાઈવ આપણે આમાં લાડ બધા